હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 ભારતીય બંધારણ। મિત્રો સૌ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। જોઈએ મિત્રો, પ્રશ્ન 1, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની આપણે ખાલી જગ્યા પૂરવાની થશે। જેમાં પહેલો છે બંધારણની શરૂઆત તો કે મિત્રો આમુખથી થાય છે। બીજું, બંધારણ સભાના અધ્યક્ષ તો રાજેન્દ્ર પ્રસાદ હતા। 3, બંધારણ સભામાં કુલ તો કે મિત્રો 389 સભ્યો હતા। બંધારણમાં તો કે મિત્રો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ વધીશું આગળ, જેની અંદર આપણને પ્રશ્ન 2 છે। નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપવાના છે। પહેલો પ્રશ્ન, બંધારણનો અર્થ જણાવો। તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉત્તર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3, લોકશાહી એટલે શું? તો કે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી। યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની એટલે કે પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે। પ્રશ્ન 4, બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઉત્તર, 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો। ઉત્તર છે, આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે। ભારતના બંધારણની મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે, જેમ કે લોકશાહી। તો કે ભારતે લોકશાહીની શાસન વ્યવસ્થા પદ્ધતિ અપનાવી છે। લોકશાહી વ્યાખ્યા પ્રમાણે આપવામાં આવે છે, એટલે કે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન। પ્રજાની સત્તા કે પ્રભુત્વવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે। આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે। તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી પોતાના પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે, જે કંઈક આ રીતે મિત્રો ચૂંટે છે। ત્યારબાદ દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે। લોકોએ ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન તંત્ર ચલાવે છે। સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે। લોકશાહીમાં દરેક નાગરિકને વાણી, વિચાર, અભિવ્યક્તિ અને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળે છે। બિનસાંપ્રદાયિક તો કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે। બિનસાંપ્રદાયિક એટલે કે ભારતનું શાસન તંત્ર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી। ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી। ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે। એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે। તેમાં કોઈ પણ બિનજરૂરી દખલ કરી શકે નહીં। બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે। 3, પ્રજાસત્તાક તો કે પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર। તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે। રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલી હોય છે। પ્રજાસત્તાક લોકશાહીની શાસન તંત્રમાં દેશના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ, સ્ત્રી, પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે। ભારતની પ્રજા ચૂંટણી નવા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે। આમ ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, એટલે કે દેશ છે। સંઘ રાજ્ય, ભારત એક સંઘ રાજ્ય છે। ભારત તેના એકમ ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ છે। ભારત દેશ ઉપખંડ જેટલી વિશાળતા અને વિવિધતા ધરાવે છે, તેથી એક જ સ્થળેથી કેન્દ્રમાંથી દેશનો વહીવટ કરવો ખૂબ જ મુશ્કેલીભર્યું બની છે। એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે। સંઘીય શાસન વ્યવસ્થામાં જે પ્રકારની સરકારોની રચના કરવામાં આવી છે તેની અંદર મિત્રો અહીં જે છે 2 આવશે, જેની જગ્યાએ 2।
તો કે પહેલી સંઘ સરકાર અને બીજી છે રાજ્ય સરકાર. આ બંને સરકારો વચ્ચે કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે. બંને સરકારોના કાર્યો અને સત્તાઓને સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 યાદીઓમાં વહેંચવામાં આવ્યા છે. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળભૂત હકો અને ફરજો. તો કે આપણા દેશના બંધારણના નાગરિકોમાં મૂળભૂત હકો અને ફરજોને સ્પષ્ટપણે દર્શાવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2, કોઈ પણ 2 મૂળભૂત હકો વિશે જણાવો. ઉત્તર પહેલો છે સમાનતાનો હક. તો કે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થાનના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગારી, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈ કરે છે, તો તેને સમાનતાના હકોનો ભંગ ગણાશે નહીં. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરે છે. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે. આગળ સ્વતંત્રતાનો હક. તો કે સ્વતંત્રતાનો હક એ લોકશાહીનું પ્રાણ છે. સ્વતંત્રના હક વિનાની લોકશાહી કલ્પના થઈ શકે નહીં. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિના સર્વમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. આ હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવે છે. સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે 6 સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, જેમ કે વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા, શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા, ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના સમગ્ર ક્ષેત્રના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. જોઈએ ઉત્તર. પહેલું, બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બી, બંધારણના વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને ગૌરવ જાળવવું. 3, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્યત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને હૃદયમાં સ્થાપિત કરવા અને તેનું પાલન કરવું. 4, દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેમનું રક્ષણ કરવું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4, વિચારો અને લખો. પહેલું, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય. ઉત્તર, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કે નાગરિકોના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહીં. નાગરિકોને સરળ, સ્વસ્થ અને સમજદારી ભર્યું અને સમૃદ્ધ જીવન જીવી શકે નહીં. માનવ અધિકારો જોખમાઈ જાય. લોકશાહીનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જાય. દેશના સરમુખત્યારશાહીના લક્ષણો જોવા મળે. કાયદાનું પાલન ન થતાં સમાજમાં બળિયાના 2 ભાગ જેવી સ્થિતિનું નિર્માણ થાય. સમાજમાં રાઇટ ઇઝ માઇટ અર્થાત મારે તેની તલવાર કે હાંકે તેની ભેંસ જેવી સ્થિતિ સર્જાય. મિત્રો પ્રશ્ન 2, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે બજાવી શકાય. જોઈએ ઉત્તર. તો કે વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા. શાળાના દરેક વર્ગમાં રોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું. શાળાની પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવું. વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી. મૂળભૂત ફરજોને વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદ રૂપે અભિવ્યક્ત કરવી. પ્રશ્ન 3, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે. જોઈએ ઉત્તર. તો કે બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું. એ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું. અર્થાત બંધારણનો 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કર્યો. આથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મિત્રો આ પ્રમાણે આપણું અહીં સંપૂર્ણ સોલ્યુશન પાઠનું પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયોનું તે ઉપરાંત સ્વાધ્યાયન પોથી નકશા પોથીનું સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો.